નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે પ્રકરણ 5 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણે અગાઉના વિડીયોની અંદર વ્યક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ આપણે એક નવો છે કે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF દ્વારા ચલાવતો ધંધો એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, બરાબર, હિન્દુ અવિભક્ત કુટુંબ, જેને શોર્ટમાં HUF કહેવામાં આવે છે, એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, બરાબર. ઇંગ્લિશ નામ રહ્યું ખૂબ જ પ્રચલિત છે, એના માટે આપણે એ કહીએ છીએ, અને શોર્ટ HUF પણ ખૂબ જ પ્રચલિત છે. તો આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ વિશે પરિચિત થશે. વ્યક્તિક માલિકી વિશે પરિચિત થયા બાદ હવે આપણે HUF વિશે પરિચિત થવાનું છે. તો એનો આપણે અર્થ જોઈએ. હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે, બરાબર. હિન્દુ ધર્મ દ્વારા, હિન્દુ કાયદા અનુસાર ધંધો રહ્યો એ વારસાગત છે, કે પેઢી દર પેઢી એ ધંધો પોતાનો એમનો ચાલ્યો જ આવે છે. વારસામાં મરેલા ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવાય છે. એટલે કે કોઈ પણ ધંધો રહ્યો વારસાગત રીતે ચલાવવામાં આવતો હોય, બરોબર, તો એને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવાય છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે. કુટુંબના જેટલા પણ સભ્યો હોય એ બધા જ રહ્યા, એ બધી જ વ્યક્તિ રહ્યા એ પેઢીના સભ્યો ગણાય છે. આવી પેઢીઓનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે. જે પણ આપણે પેઢી ચલાવતા હોય, જે પણ ધંધો કરતા હોય, બરોબર, એનો સંપૂર્ણ જે પેઢીનો વહીવટ રહ્યો એ કોના હાથમાં હોય? જે મોટો વડીલ વ્યક્તિ હોય, મોટી વ્યક્તિ હોય, એના હાથમાં હોય છે, જેને કર્તા કહેવાય છે. બરાબર, ખાસ કરીને યાદ રાખજો કે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર જેના હાથમાં ધંધો હોય છે, વહીવટી કામ હોય છે, તે વડીલ તરીકે બીજા કયા અર્થથી ઓળખાય છે? તો કે કર્તા તરીકે ઓળખાય છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ એટલે વહીવટ કરનાર ન ઈચ્છતી હોય તો તેના પછીના વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. જો વયની મોટી વ્યક્તિ હોય એટલે કે જે મોટો વ્યક્તિ હોય છે, વડીલ તરીકે આપણે ઓળખી, જો એ વહીવટ કરવા ન ઈચ્છતો હોય તો ત્યાર પછીના વ્યક્તિને વહીવટ માટે વહીવટની કામગીરી સોંપવામાં આવે છે. આવી પેઢીનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે. આવી પેઢીનું અસ્તિત્વ ક્યાં જોવા મળે છે? તો કે ભારત અને નેપાળની અંદર જોવા મળે છે. આપણને લાક્ષણિકતાઓ આપી છે, બરોબર, એના વિશે અભ્યાસ કરે. કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. બરોબર, જે વ્યક્તિક માલિકીની વ્યક્તિક પેઢી હતી, બરોબર, એટલે કે એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો એટલે કે વ્યક્તિક માલિકી હતી, બરોબર, એની અંદર કોઈ પણ કાયદાઓ લાગુ પડતા નહોતો સ્થાપવા માટે. આને કાયદા દ્વારા સ્થાપવામાં આવે છે. એટલે કે હિન્દુ કાયદાને અનુસાર આ પેઢીનું અસ્તિત્વ આવે છે. સંચાલન. તો કે આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. આનું સંચાલન કોણ કરે છે? જો વડીલ વ્યક્તિ હોય એના હાથમાં બધા વહીવટી કાર્ય અને સંચાલન પોતે કરે છે. અને વ્યક્તિક માલિકીમાં હોય છે તો એક જ વ્યક્તિ હોય જ પોતે સંચાલન કરે છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. અન્ય સભ્યો તેના દરમિયાન કામગીરીને કરવાનો હક નથી, પણ મદદ કરી શકે છે. કર્તાનો નિર્ણય યોગ્ય સામે અન્ય સભ્યોનો વાંધો પણ લઈ શકાતો નથી. ધંધાનું સંચાલન કર્તા સ્વતંત્ર રીતે કરે છે, બરોબર, કોઈ પણ જાતનો એના ઉપર દબાવ હોતો નથી. બીજા પણ સભ્યો હોય એ કોઈ પણ જાતની એમાં દખલગીરી કરી શકતા નથી, બરોબર, પણ હા, એને કાર્યમાં મદદ કરી શકે છે. જે વડીલ વ્યક્તિ હોય, જે કરતા હોય, જે પણ નિર્ણય નક્કી કર્યો હોય, જે પણ નિર્ણય લીધો હોય, એના ઉપર અન્ય કોઈ જેટલા પણ સભ્યો બીજા હોય કુટુંબના, એ કોઈ પણ જાતનો વાંધો લઈ શકતા નથી. એ નિર્ણયને માન્ય જ રાખવો પડે છે. ત્યાર પછી સભ્યપદ.
હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. બરોબર, આ પેઢીની અંદર તમારે સભ્યપદ મેળવવું હોય તો એ જન્મગત મળે છે. વારસાઈ જેમ જન્મ થાય એટલે તરત એ વ્યક્તિ એમનો સભ્ય ગણાઈ જાય છે. કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે સભ્યપદ મળી જાય છે. તમારા કુટુંબની અંદર જે બાળક જન્મ લીધું હોય એ તરત જ એ પેઢીનું સભ્ય બની જાય છે. ત્યાર પછી નાણાકીય નિયંત્રણ. ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. ધંધાકીય તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નિયંત્રણ રહે છે. કારણ કે દરેક કાર્ય કર્તાએ કરવાનું છે. હા, એના સભ્યો એને મદદ કરે છે, તેથી કરીને વહીવટી કાર્ય, નાણાકીય કાર્ય બધા જ ઉપર પોતે નિયંત્રણ રાખી શકે છે. સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કરતા જ કરે છે. બધા સભ્યોની નામે એની મિલકત હોય, બરોબર, યંત્ર હોય તો એની જાળવણીનું કામ પણ કોને કરવાનું હોય છે? કરતા જ કરે છે. ત્યાર પછી જવાબદારી. ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. બરોબર, કર્તા જે ધંધો સંભાળે છે તેથી એની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. બીજા સભ્યોની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે. એટલે ધંધાની અંદર બરોબર દેવાનું પ્રમાણ વધી જાય છે ત્યારે કર્તાએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. ત્યારે બીજા સભ્ય હોય એને પોતાની અંગત મિલકત વેચવાની જરૂર પડતી નથી. આયુષ્ય. કર્તા કે કુટુંબના અન્ય સભ્યોનું મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીના વયની વડીલ વ્યક્તિ કર્તા બને છે. એટલે કે જે આ પેઢી હોય, ધંધો હોય, એનું આયુષ્ય લ્યું એ લાંબુ હોય છે. જો વડીલ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના પછીનો જે વ્યક્તિ હોય એ કર્તા તરીકે બની જાય છે. એટલે એ વ્યક્તિ પછી ધંધો સંભાળી લે છે. એટલે કે હિન્દુ અવિભક્ત પેઢી હોય તો એનું આયુષ્ય સતત ને સતત જળવાતું રહે છે. મૂડી મેળવવાની મુશ્કેલી. ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડશે, તેથી વધુ મૂડી મેળવવાનું મુશ્કેલી પડે છે. ધંધાની સફળતાના આધારે કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. કે ધંધો સારો થાય, સારો નફો થાય, એ બધો આધાર કોના ઉપર હોય છે? જે વડીલ વ્યક્તિ હોય છે, ધંધો સંભાળતો હોય, કર્તા વ્યક્તિ હોય એના ઉપર રહેલો છે. જો ધંધાની અંદર વધારે મૂડીની જરૂરિયાત પડે તો એ જે સભ્યો હોય છે એ સભ્યો ઉપર આધાર રાખવો પડે છે. એટલે આમાં મૂડી મેળવવાનું કામ કેવું હોય છે? મુશ્કેલી વાળું હોય છે. બીજા પાસેથી ઉછીની મૂડી લઈ શકાતી નથી. નાદારી. પેઢી ફડચામાં જાય તો માત્ર મુખ્યત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યો હિસ્સો વાપરી શકે છે. કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. જો પેઢી ફડચામાં જાય તો બરોબર જે મુખ્યત વયના વ્યક્તિ હોય એ જ બધાએ નાદાર જાહેર થાય છે, સગીર સભ્યો થતા નથી. બરોબર, અને જેમાં કર્તાની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. પણ હા, પોતે જે સભ્યો હોય છે એ પોતાનો હિસ્સો એમાંથી આપી અને જે ફડચો થયો હોય કે પેઢીને દેવું વધી ગયું હોય તો એ પોતે ચૂકવી શકે છે. તો અહીંયા આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF વિશે આપણે પરિચિત થયા. બરોબર, જે વારસાગત રીતે ધંધો છે એનું આયુષ્ય ખૂબ જ મોટું છે. બરોબર, એનું સંચાલન કર્તાના હાથે થતું હોય છે. બરોબર, આમ એની લાક્ષણિકતા વિશે અને એના અર્થ વિશે અભ્યાસ કર્યો.